સંભલના ચૌદોશીમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે પ્રશાસન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। ઉત્તર પ્રદેશના સંભલના ચૌદોશીમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે પ્રશાસન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના ચૌદોશી વિસ્તારમાં તાજેતરમાં શહેરી વિકાસના ભાગરૂપે ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે પ્રશાસન દ્વારા વિશાળ પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ અભિયાન હેઠળ ચૌદોશી રોડ પરના અનેક અધિકૃત ઢાંચાઓને દૂર કરવામાં આવ્યા, જેનાથી જાહેર માર્ગો પર અવરોધ દૂર થયો અને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થયો। આ કામગીરીનું નેતૃત્વ નગર પરિષદના કાર્યકારી અધિકારી ડોક્ટર મણિભૂષણ તિવારી દ્વારા કરવામાં આવ્યું, જેમણે જણાવ્યું હતું કે આ અભિયાન શહેરની સફાઈ અને સુંદરતા માટે મહત્વપૂર્ણ છે। આ અભિયાન દરમિયાન ચૌદોશી ચોક પર આવેલ પોલીસ સહાય કેન્દ્ર, જે રોડ વિસ્તરણ વિસ્તારમાં આવેલું હતું, તેને પણ હટાવવામાં આવ્યું। આ કાર્યવાહી એસટીએમ વંદના મિશ્રા અને નિયમન વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી, જેમાં પ્રથમ વીજ મીટર દૂર કરવામાં આવ્યો અને ત્યારબાદ ઢાંચાને હટાવવામાં આવ્યો। આ પગલાંએ દર્શાવ્યું કે પ્રશાસન જાહેર હિત માટે કોઈ પણ ઢાંચા સામે કાર્યવાહી કરવામાં સંકોચાતું નથી। પહેલા વારિસનગર વિસ્તારમાં નગરપાલિકા જમીન પર બનેલા 34 ગેરકાયદેસર ઢાંચાઓ, જેમાં એક મસ્જિદ પણ સામેલ હતી, તેમને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર પેશિયા અને એસપી કૃષ્ણકુમાર બિશ્નોઈએ સ્થળ પર જઈ ઢાંચાઓની તપાસ કરી અને અનઅધિકૃત બાંધકામો સામે કાયદેસર પગલાં લેવા આદેશ આપ્યો। આ અભિયાનના પરિણામે સ્થાનિક લોકો અને વેપારીઓ સહકાર આપ્યો અને કેટલાક તો સ્વેચ્છાએ તેમના અનધિકૃત ઢાંચાઓ દૂર કર્યા। જિલ્લા પ્રશાસન દ્વારા અભિયાનને મોન્સૂન પહેલા માર્ગો અને નાળાઓની સફાઈ વિસ્તરણ માટે જરૂરી ગણવામાં આવ્યું છે, જેથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધરે અને નાગરિકોને સારો શહેરી અનુભવ મળે।